અમદાવાદમાંથી ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડી 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની ધરપકડ કરી ₹11.65 લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામની માસ્ટર આઈડી પણ મળી આવી છે। તપાસ દરમિયાન 5 કરોડના વ્યવહારો ખુલ્યા છે। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુકેતુ ભૂતા, નિશાંત ચગ અને ભાવેશ ખખરની ધરપકડ કરવામાં આવી છે। સાથે તેજસ રાજદેવ અને અમિત પોપટ ઉર્ફે મોટુ બુકીના નામ ખુલ્યા છે। આ મામલે સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે સમગ્ર મામલામાં તેજસ રાજદેવ માસ્ટર માઇન્ડ છે। ત્યારે કેસમાં એસઆઈટીને અન્ય ટીમોની જરૂર પડશે તો મદદ લેવામાં આવશે। જ્યારે વિવિધ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। હજુ આ કેસમાં મોટા માથાનું નામ ખુલે તેવી પણ શક્યતાઓ રહેલી છે। એસ કરચરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય, મેઇન આઈડી હોય, એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે। આ વિગતના આધારે તેમણે સૌપ્રથમ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો। આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ કરતા બીજા 2 અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય તેવું ધ્યાનમાં આવેલું। આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ 2 અન્ય જગ્યાએ, એક હનુમાન મઢી નજીક અને એક નવા ગામ, આ 2 વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા 2 વ્યક્તિઓ નિશાંત પોપટ, નિશાંત ચગ અને ભાવેશ ખખર, આ 2 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા। આ 3 વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ, મેજિક ક્લિક અને ચેરીબેટ આવી 3 માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે। આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે। 3 જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ, આ 3 વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ 3 વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ ₹11,65,000નું રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે એ રાજકોટમાં ચલાવે છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય। બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે, એટલે આગળ તપાસમાં ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે। અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે, પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે, આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે તેની પૂરતી મેઇન અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા। બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે, તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી। જે લોકો ઇમિજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ 3નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે। પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી 3નું નામ જે ખુલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકે। જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં, પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે પીએમએલએની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાંથી વિદેશી દારૂનો જથ્થો